વિદ્યાર્થી મિત્રો આપણે સૂચકાંકની અંદર સ્વાધ્યાય 1.1 ની અંદર એક દાખલો આપણને આપેલો છે દાખલા નંબર 3 એમાં આપણને અચલ આધાર અને પરંપરાગત આધાર સૂચકાંક શોધવાનું કીધું છે એક પ્રકારનો દાખલો અહીંયા હું તમારી સમક્ષ મૂકું છું એ દાખલો પણ આપણે પછી ગણીશું પહેલા આ પ્રકારની રકમ અહીંયા ઘઉં ચોખા ખાંડ લખ્યું છે મેં ખાલી વસ્તુમાં ABC લખ્યું છે અહીંયા વર્ષ આપણને 5 આપેલા છે મેં 4 વર્ષ લીધા છે બાકી કઈ રકમમાં પરિવર્તન બહુ નથી મૂળ રકમમાં જે પરિવર્તન છે એમાં એ આધારે આપણે ગણીશું અહીંયા મેં જે રકમ લખી છે એમાં આ પ્રકારે દાખલો ગણીશું દાખલાના જવાબ અલગ હોઈ શકે પદ્ધતિ એક જ છે એટલા માટે આપણે આ એક નાના દાખલાને સમજી અને પછી મોટા દાખલાને સમજવાનો પ્રયત્ન કરીશું અહીંયા નીચેની માહિતી પરથી અચલ આધારે અને પરંપરાગત આધારે સૂચકાંક ગણો આટલી માહિતી આપેલી છે સાથે સાથે આપણે એવું પણ કહી શકીએ કે સામાન્ય સૂચકાંક શોધો તો પણ શું કરવાનું એ પણ આપણે સમજી લઈએ તો હવે આપણે અહીંયા જોઈશું તો સૌથી પહેલા આપણે અચલ આધારે કીધું છે તો આપણે અહીં ગણીશું અચલ આધારે સૂચકાંક સૌથી પહેલા વસ્તુ A B C ત્રણ વસ્તુ આપણને આપેલી છે આપણે અહીંયા વર્ષ જોઈએ આપણને તો 4 વર્ષ આપેલા છે 2010 2011 2012 અને 2013 હવે આપણે સમજીએ સૌથી પહેલા વસ્તુ A હવે આધાર વર્ષની અંદર આપણે જોયું ફક્ત રકમમાં શું પરિવર્તન છે સમજીએ આપણે જે બધા દાખલા ગણતા હતા એમાં વર્ષ ઉભા આપેલા હતા અહીંયા વર્ષ આડા આપેલા છે તો આપણે આડી ગણતરી કરીશું બાકી કંઈ તફાવત છે નહીં તો પહેલા આપણે વસ્તુ A એનો પહેલા વર્ષનો ભાવ કેટલા રૂપિયા છે 20 રૂપિયા તો આ બધાના ભાગાકારમાં 20 લેવાના B વસ્તુ માટે 25 રૂપિયા છે તો આ બધાના ભાગાકારમાં 25 લેવાના C વસ્તુ માટે પહેલા વર્ષનો ભાવ 50 રૂપિયા છે તો બધાના ભાગાકારમાં 50 લેવાના બાકી કંઈ તફાવત છે નહીં અને હંમેશા પહેલું વર્ષ આધાર વર્ષ ગણાય આધાર વર્ષનો સૂચકાંક હંમેશા કેટલો હોય તો કે 100 હોય તો અહીં આપણે સમજી શકીએ આધાર વર્ષનો સૂચકાંક પહેલા 100 તો વસ્તુ એને આપણે સમજીએ અને બધાના ભાગાકારમાં વસ્તુ A માટે 2010 નું વર્ષ આધાર તરીકે ગણી તેનો સૂચકાંક 100 આ બધાના ભાગાકારમાં 20 લઈશું તો 25 ભાગ્યા 20 ગુણ્યા 100 30 ભાગ્યા 20 ગુણ્યા 100 40 ભાગ્યા 20 ગુણ્યા 100 તો અહીં જોઈ બધાના ભાગાકારમાં 20 આવે B વસ્તુ માટે બધાના ભાગાકારમાં 25 આવશે પણ પહેલા વસ્તુનું સૂચકાંક કેટલો આવે 100 પછી 30 ભાગ્યા 25 ગુણ્યા 100 40 ભાગ્યા 25 ગુણ્યા 100 50 ભાગ્યા 25 ગુણ્યા 100 C વસ્તુ માટે જોઈએ તો પહેલા વસ્તુનું સૂચકાંક 100 પછી 60 ભાગ્યા 50 ગુણ્યા 100 75 ભાગ્યા 50 ગુણ્યા 100 80 ભાગ્યા 50 ગુણ્યા 100 તો આ પ્રકારે આપણે સમજી લઈએ તો સરળતાથી એકદમ કેવી રીતે ગણાશે તો આપણે અહીં છેદ જોઈએ તો બધાના ભાગાકારમાં 20 છે એક ગુણાકારમાં 100 છે તો 20 50 100 એટલે 25 50 125 30 50 150 40 50 200 અહીંયા 25 24 એટલે 4 વડે છેદ ઉડે તો 4 વડે આપણે રકમને ગુણી નાખું 30 4 120 40 ગુણ્યા 4 160 50 ગુણ્યા 4 200 અહીંયા 50 દુ 100 તો 2 વડે છેદ ઉડે છે તો 60 દુ 120 50 દુ 100 છે એટલે 75 દુ 150 અહીંયા પણ 2 વડે ભાગ ચાલે એટલે 80 દુ 160 તો આ પ્રકારે અચલ આધારે સૂચકાંક આપણને મળી ગયા આપણને એવું કીધું છે સામાન્ય સૂચકાંક શોધો તો શું કરવાનું એને પણ આપણે સમજી લઈએ તો અહીં આપણે શોધવાનું છે સામાન્ય સૂચકાંક
એના માટે આપણે આનો સરવાળા કરીશું તો અહીંયા 300 અહીંયા 100 100 100 એટલે સરવાળો થાય 300 આગળ જોઈએ 125 120 120 એટલે 12 તરીક 36 360 ને 5 એટલે 365 150 ને 150 300 460 200 200 400 ને 560 હવે આ કેટલી વસ્તુ હતી 3 તો સરવાળા કરી અને જેટલી વસ્તુઓ એટલા વડે ભાગી નાખવાનો અને જે જવાબ આવે એને કહેવાય સામાન્ય સૂચકાંક અહીં 3 વસ્તુ છે એટલે ભાગ્યા 3 બધાનો તો અહીંયા જે આપણો જવાબ મળશે એને આપણે કહીશું સામાન્ય સૂચકાંક તો 300 ભાગ્યા 3 એટલે કેટલા આવે 100 365 ભાગ્યા 3 એટલે 121.67 460 ભાગ્યા 3 153.33 560 ભાગ્યા 3 એટલે 186.67 તો આ જે આપણા જવાબ આવ્યા છે એને આપણે કહીશું સામાન્ય સૂચકાંક આ જ પ્રકારે આપણે પરંપરાગત આધારે કરીશું આ ચલ આધારે કરીએ સામાન્ય પદ્ધતિ છે જોઈએ આપણે પરંપરાગત આધારે સૂચકાંક તો સૌથી પહેલા આપણી વસ્તુ આપણા 4 વર્ષ છે 2010 11 12 અને 13 તો સૌથી પહેલા વસ્તુ A B C આપણને 2010 2011 2012 અને 2013 10 11 12 13 4 વર્ષ આપણે જોઈ લીધા હવે આપણે પરંપરાગતમાં શું કરતા હતા એને સમજીએ તો સૌથી પહેલા વસ્તુ A તો પહેલા વર્ષનું સૂચકાંક તો 100,000 એટલે મેં ખાનપુર પ્રમાણમાં નામ રાખ્યું છે હવે 2011 માં શું કરતા 25 ભાગ્યા 20 આવશે 2012 માં 30 ભાગ્યા 25 અને 2013 માં 40 ભાગ્યા 30 બસ આટલો બદલ છે તો અહીંયા આપણે જોઈએ તો પહેલા વર્ષનો 100 પછી 25 ભાગ્યા 20 ગુણ્યા 100 30 ભાગ્યા 25 ગુણ્યા 100 40 ભાગ્યા 30 ગુણ્યા 100 એવી રીતે બીજા વર્ષમાં જોઈએ તો પહેલા 2010 નો 100 બી વસ્તુ માટે પછી 30 ભાગ્યા 25 ગુણ્યા 100 40 ભાગ્યા 30 ગુણ્યા 100 50 ભાગ્યા 40 ગુણ્યા 100 ત્રીજી વસ્તુ માટે જોઈએ તો પહેલા વર્ષનો 100 અહીં આપણે જોઈએ તો 60 ભાગ્યા 50 પછી 75 ભાગ્યા 60 અને પછી 80 ભાગ્યા 75 તો હવે આના આપણે જવાબ પહેલા બે વર્ષના જવાબ તો સરખા જ આવે કેમ કે 2010 માં 100 100 100 અહીંયા પણ યુનિટ છે અહીંયા આપણે જોઈ શકીએ તો આના જવાબ તમે ગણતરી કરાવો તો મૂકી શકો 125 120 અને 120 હવે આપણે અહીંયા ત્રીજામાં ગણતરી કરવી પડશે એટલે જોઈએ ત્રીજા અને ચોથામાં બંનેની અંદર તો પહેલા તો તમે આમ ઉભા પણ ગુણાકાર ભાગાકાર કરી શકો આડા પણ કરી શકો આપણે એનું પૂરતા કરી શકાય 25 4 100 એટલે 30 4 120 અહીંયા આપણે 40 ભાગ્યા 30 ગુણ્યા 100 તો અહીંયા આવશે 133.33 75 ભાગ્યા 60 ગુણ્યા 100 તો અહીંયા આવશે આપણો જવાબ 125 એવી રીતે આપણો જવાબ અહીં છે 40 ભાગ્યા 30 ગુણ્યા 100 133.33 50 ભાગ્યા 40 ગુણ્યા 100 125 અને 80 ભાગ્યા 75 ગુણ્યા 100 106.67
જે પ્રકારે અચલ આધારમાં સામાન્ય સૂચકાંક શોધ્યો તો એ જ પ્રકારે અહીંયા સામાન્ય સૂચકાંક શોધવાનો છે. તો આપણે જોઈએ સામાન્ય સૂચકાંક આપણું નામ એ તો સામાન્ય સૂચકાંક. હવે એમાં અહીં તો આપણે સમજી શકીશું તો અહીંયા આપણો સરવાળો 300 છે. અહીંયા આપણે જોયું 365 છે. અહીંયા આપણે જોઈએ 120 133.33 અને 125 તો 378.33 133.33 125 અને 106.67 એટલાનો સરવાળો આવશે 365. 300 ભાગ્યા 3 365 ભાગ્યા 3 378.33 ભાગ્યા 3 અને 365 ભાગ્યા 3. તો અહીં આપણે લખીએ હવે સામાન્ય સૂચકાંક. તો 300 ભાગ્યા 3 એટલે કેટલા આવશે? 100 આવશે. અહીં જોઈ શકીએ આપણે 365 ભાગ્યા 3 તો 121.67 378.33 ભાગ્યા 3 તો 126.11 365 ભાગ્યા 3 એટલે આપણે આયા હતા 121.67. આ પ્રકારે આપણે અચલ આધાર અને પારંપરિક આધારની અંદર આપણે બંનેમાં સામાન્ય સૂચકાંક શોધી શકીએ છીએ. આ જ પ્રકારનો આપણને સ્વાધ્યાય 1.1 ની અંદર દાખલા નંબર 3 આપેલો છે તેને આપણે પછી ગણીશું.